હવે વાત કરીએ વરસાદની। ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશ કરી ચૂક્યું છે। વહેલું આવ્યું છે પણ ધીમું પડી ગયું છે, છતાં પણ અનેક એવા ગુજરાતમાં વિસ્તારો એવા છે કે જ્યાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। વાત કરીએ અમરેલી, તાપી, સુરત, નવસારી, ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો અને વરસાદી આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સાથે સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો, ગરમીથી ત્રાસી ગયા હતા તે લોકો, અને ચોમાસું આવ્યું છે એટલે ખેડૂતો માટે તો ખુશખુશાલી ભર્યો માહોલ છે। સુરત શહેરમાં પણ મેઘરાજાનું ફરી એકવાર આગમન થયું હતું, વાદળછાયું વાતાવરણ, અને આ વચ્ચે સુરતમાં વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો સૌથી વધુ અમરેલીમાં વરસાદ વરસ્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, અમરેલી, તાપી, સુરત, નવસારી, ભાવનગર, ગીર સોમનાથ, આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે। મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે। વાત કરીએ નવસારીની, તો નવસારીના અનેક તાલુકામાં વરસાદી માહોલ છે। આપણે નવસારીના વાસદા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે તેવી વિગતો હાલ મળી રહી છે। વાસદા પંથકમાં મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વાસદા પંથક સહિત અંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી। સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્નેહલ, નવસારીના અનેક તાલુકામાં વરસાદી માહોલ, શું વિગતો? કરીએ તો નવસારીમાં પાછલા ઘણા સમયથી લોકો જે છે તે ગરમીમાં શેકાઈ રહ્યા હતા, ત્યારે આજે બપોર બાદ જે છે તે વાસદા સહિતના અનેક જે તાલુકાઓ છે તેમજ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। જે વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જોકે ખેડૂતોમાં પણ આ વરસાદને લઈને ખુશી જોવા મળી હતી। હાલ તો વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં જે છે તે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આભાર સ્નેહલ સમગ્ર વિગતો બદલ। તો વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ગરમીથી અકળાઈ ગયેલા લોકોને રાહત મળી છે। ગરમીથી એટલા પરેશાન થઈ ગયા હતા છેલ્લા થોડા દિવસથી લોકો, અને હવે ધોધમાર વરસાદ પડતા ક્યાંક સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વરસાદનું આગમન થયું છે, અસહ્ય ગરમીનો માહોલ હતો અને આ વચ્ચે વરસાદ પડ્યો જેનાથી લોકોને રાહત મળી છે। સારા વરસાદથી ધરમપુરના રસ્તા પણ પાણી થઈ ગયા છે। રીતેશ પટેલ સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રીતેશ, ધરમપુરમાં ધોધમાર વરસાદ પડ્યો, શું વધુ વિગતો? જી કશિશ, સવાર બાદ અચાનક જ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વહેલી સવારથી જે રીતે લોકો ગરમી અને બફારાથી જે રીતના મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા, જો કે બપોર બાદ અચાનક જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ ધરમપુર પંથકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે રસ્તાઓ તો પાણી થયા જ હતા, પરંતુ ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી હતી। આ જ પ્રમાણે વલસાડ જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે ત્યાં પણ હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી આભાર રીતેશ સમગ્ર વિગતો બદલ।